સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। શક્તિપીઠ અંબાજીમાં આસ્થાનો મહેરામણ ગુગવ્યો તો દાનેરાના આનાપુર છોટામાં સેવાની સરવાણીએ જગતજનીનો પ્રાગટ્ય ઉત્સવ દીપાવ્યો। આસ્થાના પર્વે છવાયો માતમનો ઓછાયો, 24 કલાકમાં 2 જિંદગીઓ હોમાતા અંબાજીની ગિરિમાળાઓ ગમગીનીમાં ગરકાવ। ખાખીની બાજ નજર સામે ગુનેગારો બેબસ, ક્યાંક માદક પદાર્થોનો જથ્થો પકડાયો તો ક્યાંક ક્રીડા તસ્કર અને જુગારીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા। રાજકીય સીમાડા ભૂલી ઓગળની ધરા પર ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન, ઠાકોર સમાજની એકતા અને નવા પરિવર્તનનો થશે મંગલ પ્રારંભ। હવે જોઈએ સમાચાર વિગતવાર। શક્તિપીઠ અંબાજી આજે ભક્તિના રંગે રંગાયું છે, જ્યાં જગતજનની મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ એટલે કે પોષી પૂનમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ જય અંબેના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આજના પવિત્ર દિવસે ઉત્સવની શરૂઆત પરંપરાગત રીતે ગબ્બર પર્વત પરથી કરવામાં આવી હતી, જ્યાંથી અખંડ જ્યોતને વાજતે ગાજતે લાવી મુખ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી। માતાજીના જન્મોત્સવ નિમિત્તે મંદિર સંકુલને દેશ વિદેશના રંગબેરંગી ફૂલોથી દૈવી શણગાર કરવામાં આવ્યો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। જ્યોત આગમન બાદ અંબાજીના રાજમાર્ગો પર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હાથી, ઘોડા અને હજારો માઈ ભક્તો જોડાયા હતા। માટીના કુંભ અને મંગલ ગીતો સાથે સમગ્ર અંબાજી નગર મંગલમય બની ગયું છે। આમ શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન પોષી પૂનમની ઉજવણીમાં લાખો ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી છે। પ્રાગટ્ય દિવસની આ ભવ્ય ઉજવણીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભક્તોના હૃદયમાં મા અંબા પ્રત્યે અટલ શ્રદ્ધા વસેલી છે અને આ ઉત્સવ લોકો માટે સુખ શાંતિનો સંદેશ લઈને આવ્યો છે। બનાસકાંઠાના ધાનેરા પંથકમાં આજે શક્તિ, ભક્તિ અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે। અનાપુર છોટા પ્રાથમિક શાળા ખાતે મા અંબાના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી સાથે માનવ કલ્યાણના કાર્યો કરીને શ્રદ્ધાળુઓએ આજના દિવસને સાર્થક બનાવ્યો છે। પોષી પૂનમના પવિત્ર અવસરે સમગ્ર અનાપુર છોટા ગામમાં અંબેના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને ગામના આગેવાનોએ મા અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। ખાસ કરીને બનાસ ડેરી પરિવારની પ્રેરણાથી જરૂરિયાતમંદ બાળકોને ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી સ્વેટર વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અનાપુર છોટાના સ્વર્ગીય રઘનાથભાઈ ઉકાભાઈ ચૌધરી પરિવાર દ્વારા શાળાના ભૂલકાઓને સ્વેટરની ભેટ આપવામાં આવી હતી।
બીકે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા અહેવાલોની અસરને પગલે દાતાઓ આગળ આવી રહ્યા છે, જેના ભાગરૂપે પૂર્વ ધારાસભ્યએ પોતાના હાથે બાળકોને સ્વેટર પહેરાવી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાળા પરિવાર દ્વારા ફૂલોની રંગોળી અને ધાર્મિક આયોજનો કરી બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થાય તેવો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. અને અશોકભાઈને ખૂબ ખૂબ અભિનંદન. રમેશભાઈ બીકે ન્યૂઝ ચલાવે છે. એ દર વર્ષે શાળાના 2-4-5 સ્કૂલમાં બાળકોને સ્વેટરનું વિતરણ દરેક આખા તાલુકામાં એમનું કામ ચાલે છે. આ જે મુખ્ય દાતા આજે અશોકભાઈએ સ્વેટર આપવાનો નિર્ણય લીધો, એમના દાદાશ્રીની યાદમાં, એ બદલ એમને પણ અભિનંદન. સાથે સાથે શાળાના આચાર્યશ્રીની કામગીરી પણ શ્રેષ્ઠ છે. અહીંયા આ શાળાની અંદર જે કોઈ બાળક ભણે એ ભવિષ્યનો ભારતનો ઘડવૈયો છે. આપણા દેશનું, રાજ્યનું, જિલ્લાનું અને તાલુકા અને ગામનું ગૌરવ કહો કે જે કંઈ મૂડી કહો એ વાલા બાળકો છે. આપ લોકોના ઉપર મા સરસ્વતીની કૃપા ખૂબ વરસે અને તમે ભણી ગણી અને ખૂબ આગળ વધો અને તમે તમારું ને તમારા કુટુંબનું અને સાથે સાથે ગામનું, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું અને દેશનું તમારા હાથે કલ્યાણ થાય. આમ મા અંબાના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી જ મર્યાદિત ન રહેતા ગરીબ બાળકોની સેવામાં પરિવર્તિત થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રકારના આયોજનોથી બાળકોમાં ભક્તિ અને માનવતાના મૂલ્યો દ્રઢ બનશે તેવો આશીર્વાદ શાળા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મુસ્લિમ કેલેન્ડરના પવિત્ર માસ રજબની 13મી તારીખે હઝરત અલીના જન્મદિવસ નિમિત્તે ડીસા શહેરમાં ભક્તિ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ પવિત્ર અવસરે શહેરના માર્ગો પર હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા. વિગતવાર સમાચાર મુજબ સફેદ વસ્ત્રો ધારણ કરી અને હાથમાં ધાર્મિક ધ્વજ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ જુલુસમાં જોડાયા હતા. શહેરના મુખ્ય ચોક પરથી ધાર્મિક અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી બતાવીને આ જુલુસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ જુલુસ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ત્રણબત્તી, બડાપુરા, રાજપુર, પોલીસ ચોકી અને મુખ્ય બજારોમાંથી પસાર થઈને નિર્ધારિત દરગાહ શરીફ ખાતે સંપન્ન થયું હતું. સમગ્ર માર્ગ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા પવિત્ર નારાઓ લગાવવામાં આવતા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઠેર ઠેર જુલુસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સ્વયંસેવકો દ્વારા પાણી, શરબત અને ચોકલેટનું વિતરણ કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ધાર્મિક અગ્રણીઓએ આ તકે હઝરત અલીના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને નેક અને પ્રમાણિક બનવાનો સંદેશ પાઠવ્યો હતો. જુલુસના સમગ્ર રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સચોટ આયોજન અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીસામાં યોજાયેલું આ જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું અને તેમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવા છતાં વહીવટી તંત્ર અને આયોજકોના સંકલનને કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના બની ન હતી. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં પરસ્પર પ્રેમ અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દાંતીવાડાના ભાકોદર ખાતે સીપુ નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ ખેતલા બાબજી ધામમાં પોષી પૂનમ નિમિત્તે ભવ્ય ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા પવિત્ર ધામમાં સીપુ વસાહત કર્મચારી મંડળ અને ભક્તજનોના સહયોગથી શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. મંગલ ધ્વનિ
બની અને દીપ પ્રાગટ્ય સાથે ખેતલા બાપજીને પ્રસાદનો થાળ ધરાવીને આ ભોજન સમારોહનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમાજ સેવાના કાર્યોને બિરદાવી ઉપસ્થિત ભક્તજનોને આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ નાયબ કલેક્ટર ડાયાભાઈ દરજી સહિત સીપુ વસાહતના અગ્રણીઓ અને આસપાસના ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સેવાભાવી દાનાભાઈ સોલંકી દ્વારા રજૂ કરવામાં આવેલા ભક્તિ ગીતોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સીપુ વસાહત કર્મચારી મંડળના સભ્યો અને બાકોદર ગ્રામજનોના સંયુક્ત સહયોગથી હજારો ભાવિકોએ શાંતિપૂર્વક ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો અને સત્સંગની ગંગામાં ડૂબકી લગાવી હતી. બાકોદર ખાતે યોજાયેલા આ પૂનમ ભોજન સમારોહમાં વહીવટી અધિકારીઓ, રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ સાથે મળીને ભક્તિ અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્યક્રમની સફળતાએ લોકોમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો છે અને અંતે શાંતિપૂર્ણ રીતે પ્રસાદી વિતરણ સાથે સમારોહ પૂર્ણ થયો હતો. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું આસાના પર્વે છવાયો માતમનો ઓછાયો. 24 કલાકમાં 2 જિંદગીઓ હોમાતા અંબાજીની ગિરિમાળાઓ ગમગીનીમાં ગરકાવ. ખાખીની બાજ નજર સામે ગુનેગારો બેબસ. ક્યાંક માદક પદાર્થોનો જથ્થો પકડાયો તો ક્યાંક ક્રીડા તસ્કર અને જુગારીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા. રાજકીય સીમાડા ભૂલી ઓગળની ધરા પર ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન. ઠાકોર સમાજની એકતા અને નવા પરિવર્તનનો થશે મંગલ પ્રારંભ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં એક તરફ પોષી પૂનમનો મંગલ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ માર્ગ અકસ્માતની એક ગમખ્વાર ઘટનાએ પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. અંબાજી દાંતા માર્ગ પર સર્જાયેલા આ અકસ્માતમાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અંબાજી મંદિરની કોલેજ પાસે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ચોકીબોર ગામના રહેવાસી ગુલાબભાઈ ભોળાભાઈ મકવાણા પોતાની મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ હરિવાવની ઘાટીમાં એક બેફામ ટ્રેલર ચાલકે રોંગ સાઈડમાં આવી કારને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત થયું હતું. આમ છેલ્લા 24 કલાકમાં અંબાજી દાંતા માર્ગ પર 2 અલગ અલગ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ ઘટના સ્થળે પોલીસનો કાફલો પહોંચી ગયો છે
અને માર્ગ પર બેરિકેડિંગ કરીને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ભક્તિના માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અંબાજી જેવા વ્યસ્ત યાત્રાધામના માર્ગો પર સતત વધી રહેલા અકસ્માતો હવે ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વાવ અને થરાદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરો અને વાહનોની ચોરી કરનાર રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. સરહદી વિસ્તારમાં વધતી જતી ચોરીની ઘટનાઓને ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તૈરૈયા દ્વારા આપવામાં આવેલી કડક સૂચના બાદ એસઓજી ટીમે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન તાખુવા ગામ પાસે શંકાસ્પદ હાલતમાં બાઇક લઈને પસાર થતા એક શખ્સને અટકાવી પૂછપરછ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ મંદિરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. એસઓજી પીઆઈ એજી રબારી અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મુકેશ બાબુ રાવળ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતા બેટલિયા ગામે આવેલ ગોગ મહારાજના 2 અલગ અલગ મંદિરોમાંથી ચોરાયેલી ચાંદીની 4 મૂર્તિઓ અને 2 ચાંદીના પારણા મળી આવ્યા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે જે મોટરસાયકલ પર તે સવાર હતો તે પણ 1.5 મહિના પહેલા થરાદ બજારમાંથી ચોરી કરવામાં આવ્યું હતું. પોલીસે તેની પાસેથી 50,000નું બાઇક, 30,000ની ચાંદીની મૂર્તિઓ અને મોબાઈલ મળી કુલ 90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપી મુકેશ રાવળ કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ એક રીઢો ગુનેગાર છે, જેની સામે અગાઉ પાલનપુર, ડીસા અને રાજસ્થાનના સાંચોર તેમજ રાણીવાડામાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વાવ થરાદ પોલીસે આ ધરપકડ સાથે એક સાથે 2 મોટી ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. હાલમાં પોલીસ આ શખ્સની વધુ પૂછપરછ કરી રહી છે, જેમાં સરહદી વિસ્તારમાં થયેલી અન્ય કેટલીક ચોરીઓ વિશે પણ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. થરાદની વાંતડાવ ચેકપોસ્ટ પરથી પોલીસે બાઇક પર માદક પદાર્થની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડી નશાના નેટવર્ક પર પ્રહાર કર્યો છે. રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા પોસ્ટ ડોડાના જથ્થા સાથે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ પોલીસની ટીમ જ્યારે વાંતડાવ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી એક મોટરસાયકલ પર 2 શંકાસ્પદ શખ્સો આવતા જણાયા હતા. પોલીસે આ બાઇકને અટકાવીને તેની તલાશી લેતા તેમાંથી 488 ગ્રામ જેટલો માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની ઓળખ વાવના મુરીખા ગામના કેતન પારેગી અને 30 ગામના ભાણજી પરમાર તરીકે થઈ છે. આ બંને શખ્સો સરહદ પારથી નશાનો આ સામાન લાવી ગુજરાતમાં વેચવાની પેરવીમાં હતા, પરંતુ તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. થરાદ પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ સ્ટેશનમાં લોકઅપ પાછળ રહેલા આ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાનો હતો. પોલીસ દ્વારા બાઇક અને નશીલા પદાર્થ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તૈરૈયા સાહેબની સૂચના મુજબ ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અન્વયે થરાદ પોલીસ વિસ્તારમાં આવેલ ભારતમાલા ઉપર વાત્રાવ ચેકપોસ્ટ આવેલી છે. ત્યાં અસરકારક વાહન ચેકિંગ ચાલુમાં હોય છે. ત્યાં ગઈકાલ સાંજના સમયે સાચોડ તરફથી 2 ઇસમો મોટરસાયકલ ઉપર આવતા હતા. તેની તપાસ દરમિયાન તેમની પાસેથી પોસ્ટ ડોડાનો ભૂકો મળી આવેલો, જે અન્વયે ફરજ પરના કર્મચારીએ અમને જાણ કરતા એનડીપીએસ રેડનું આયોજન કરવામાં આવેલું, જેમાં સરકારી પંચો અને એફએસએલ રૂબરૂ સદરનો મુદ્દામાલ ચકાસતા પોસ્ટ ડોડા મળી આવેલા, જેનું ચોખ્ખું વજન છે 488 ગ્રામ, 7,320 રૂપિયાનો મુદ્દામાલ અને ટોટલ મુદ્દામાલ 97,320 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ કેતનભાઈ હરજીભાઈ પારેગી રહેવાસી મોરીખાના છે અને બીજા છે ભાણજીભાઈ વથુભાઈ પરમાર
જે રહેવાસી તીર્થગામ બંને વાવ તાલુકાના રહેવાસી છે, તેઓ પોતાની પાસે જે મુદ્દામાલ રાખ્યો હતો બંને આરોપીઓને વિધિસર અટક કરવામાં આવેલા છે અને સાચો મુકામેથી મુદ્દામાલ લાવેલો છે તે દિશામાં હાલમાં પીએસઆઈ ડીકે ચૌહાણ સાહેબ તપાસ કરી રહ્યા છે. આમ સરહદી વિસ્તારમાં નશાબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ સતર્ક બની છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાવ અને થરાદ પંથકમાં નશીલા પદાર્થોનું દૂષણ ફેલાવતા તત્વો સામેની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોના નામ પણ સામે આવી શકે છે. બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમે પાલનપુરમાં ચાલતા એક જુગારધામ પર ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ પર પોલીસે લાલ આંખ કરી છે, જેના કારણે સ્થાનિક જુગારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાલનપુરના નાની બજાર હુસેની ચોક વિસ્તારમાં આવેલા સિકંદર ખાન નાગોરીના મકાનમાં હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે ઓચિંતી રેડ પાડતા 5 શખ્સો 3 પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પકડાયેલા શખ્સોમાં બિપિનભાઈ પ્રજાપતિ, રિઝવાન ઉર્ફે દાદા નાગોરી, ઇમરાન સિંધી, અબ્બાસભાઈ ખલીફા અને અઝુરદીન ઉર્ફે બાલી સલાટનો સમાવેશ થાય છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળેથી 22,870 રૂપિયાની રોકડ અને 4 મોબાઈલ ફોન મળી કુલ 62,870 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે આ રેડ દરમિયાન 4 ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલમાં પોલીસે તમામ 5 આરોપીઓની અટકાયત કરી તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક મકાનોની આડમાં ચાલતા આવા જુગારધામો પર પોલીસની આકરી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહે તેવા સંકેતો મળી રહ્યા છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું રાજકીય સીમાડા ભૂલી ઓગળની ધરા પર ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન. ઠાકોર સમાજની એકતા અને નવા પરિવર્તનનો થશે મંગલ પ્રારંભ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. દિયોદરની પવિત્ર ઓગળની ધરા પર રવિવારના રોજ ઠાકોર સમાજનું એક ભવ્ય મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં વર્ષો જૂની સામાજિક પરંપરાઓને સ્થાને નવા સુધારાવાદી બંધારણની રચના કરવામાં આવશે. ઉત્તર ગુજરાતના સામાજિક ઇતિહાસમાં પ્રથમ વખત તમામ રાજકીય પક્ષોના
ઠાકોર આગેવાનો એક મંચ પર એકઠા થઈ સમાજ ઉત્થાન માટે નવી કેડી કંડારશે. આ મહાસંમેલનની વિગતો પર નજર કરીએ તો પાટણ અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 27 તાલુકાઓમાંથી અંદાજે 50,000થી વધુ લોકો આ સંમેલનમાં ઉમટી પડે તેવી શક્યતા છે, જેને પગલે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના 16 જેટલા વિવિધ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી નવા નિયમોનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, કેશવજી ચૌહાણ, અમૃતજી ઠાકોર અને લવિંગજી ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતાજી ઠાકોરના જણાવ્યા અનુસાર આ દિવસ ઠાકોર સમાજ માટે ઐતિહાસિક સાબિત થશે, કારણ કે અહીં પક્ષના ભેદભાવ ભૂલીને સમાજના કુરિવાજો દૂર કરવા અને નવા બંધારણની રચના કરવા માટે મહારથીઓ એકઠા થઈ રહ્યા છે. સંમેલન માટે વિશાળ ડોમ અને પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મહાસંમેલનમાં પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં સરપંચો પણ જોડાશે, જે સમાજની એકતા અને સંગઠન શક્તિનો પરિચય કરાવશે. ખાસ કરીને વ્યસન મુક્તિ અને શિક્ષણ જેવા વિષયો આ નવા બંધારણના કેન્દ્ર સ્થાને રહે તેવી સંભાવના છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી કાલે બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો અને વાવ થરાદ જિલ્લો તારીખ 4/1/2026 અને રવિવાર સવારે 10 વાગે આ એક ઠાકોર સમાજનું મહાસંમેલન બંધારણનું અમલીકરણ થવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર જિલ્લામાંથી બનાસકાંઠા, પાટણ અને વાવમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાને એના આયોજનના ભાગરૂપે આ એક સરસ ઓગળધામ સ્થળ ઉપર આયોજન કરેલ છે. તેમાં સામાજિક સંતો મંતો, રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે. તમામ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને તમામ નાના મોટા સંગઠનના નાનામાં નાના આગેવાન તરીકે પણ આ એક બોળી સંખ્યા 50,000 ઉપર વસ્તીનું આ મેનેજમેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. અને એક સમાજનું બંધારણ કરવામાં આવ્યું છે કે આવનારો સમય પેઢી કે આ એક નવા બંધારણ કરી અને અમલીકરણ કરી અને આવનારી પેઢી આગળ વધે એના માટે આયોજન કરવાનું છે. આ બંધારણથી આર્થિક કરોડો અબજો રૂપિયાનો ખર્ચો પણ ફાયદો થશે અને સમાજ પણ વેગવિતો બને, શિક્ષણ તરફ આગળ વધે, વ્યસન મુક્ત તરફ આગળ વધે. તમામ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગ હોય, અન્ય કોઈ પણ પ્રસંગ હોય, એ તમામને બધાના વિચાર મર્મસ્થ કરતા સંતો મંતો આગેવાના વડીલોના આશીર્વાદથી આ પ્રસંગને બહુ ઐતિહાસિક તરફ લઈ જઈ રહ્યા છે. બાપાની કૃપાથલ છે. સદારામ બાપા, ઓગળ બાપાની આપ જેવા મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવવા કે આવતીકાલે એક અમારે શ્રી ઓગળ થળી ઉપર ઇતિહાસ રચા છે અને આ બધા જ સમાજો પણ સાથે જોડા છે અને આમાંથી એક પ્રેરણા અને ભાગરૂપે આગળ વધીશું. આપ સૌને આપ વધારે એ બદલ તમારો પણ આભાર અને કાલે ઐતિહાસિક નિર્ણયમાં પણ એક નોંધ લેવરા છે એવી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. જય સદારામ બાપુ, જય ઓગળજી. ઓગળજીની ધરતી ઉપરથી ઓગળધામ થળી ખાતેથી બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના 27 તાલુકાઓનું ઠાકોર સમાજનું બંધારણ રજૂ થવા જઈ રહ્યું છે, નક્કી થવા જઈ રહ્યું છે અને ઓગળજીની સાક્ષીએ અહીંથી બંધારણ અમલ થશે. આ કાર્યક્રમની અંદર 27 તાલુકાના સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, ધાર્મિક સંગઠનો, સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે અને છેલ્લા 2-3 મહિનાથી 27 તાલુકાના આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સાથે બેઠકો કરી સલાહ સૂચન માર્ગદર્શન લઈ અને જે સામાજિક બંધારણમાં મુદ્દાઓ નક્કી કરવાના છે એ તમામ મુદ્દાઓ તૈયાર કરવામાં આવે છે. અહીંથી આવતીકાલે 16 મુદ્દાઓ રજૂ થવાના છે અને સમગ્ર ઉત્તર ગુજરાતના 27 તાલુકાઓમાં એ ઠાકોર સમાજના બંધારણ તરીકે એ અમલ થવાનો છે. અને આ કાર્યક્રમની અંદર જ્ઞાનીબેન ઠાકોર, સાંસદ શ્રી બનાસકાંઠા અને દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ, કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી, લવિંગજી, તમામ રાજકીય અગ્રણી આગેવાનોના માર્ગદર્શન હેઠળ, સામાજિક આગેવાનોના માર્ગદર્શન હેઠળ
આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આ કાર્યક્રમની અંદર ઉત્તર ગુજરાતના 27 તાલુકાના સાંસદ સભ્યો, પૂર્વ સાંસદ સભ્યો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, મંત્રીશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, તમામ જિલ્લાના પ્રમુખશ્રીઓ, તમામ 27 તાલુકાના તાલુકા પ્રમુખશ્રીઓ, ઠાકોર સમાજના જેટલા પણ સંગઠનો છે, તમામ સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો, સાધુ સંતો અને મોટી સંખ્યામાં સમાજના લોકો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવાના છે. એના આયોજનના ભાગરૂપે છેલ્લા 15 દિવસથી ચારેય તાલુકાના સામાજિક રાજકીય અગ્રણીઓનું સંકલન કરી અને આ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં 50,000 આસપાસ ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહી શકે એવો આયોજકોનો અંદાજ છે. એના અંદાજના આધારે અહીંયા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. 50,000 લોકો જમી શકે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. 5,000થી વધારે વાહનો પાર્કિંગ થઈ શકે એની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. 50,000 લોકો અહીંયા સભા મંડપ અને આજુબાજુ બેસી શકે એના માટેનો સભા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. અને ઉત્તર ગુજરાતના તમામ ધાર્મિક સામાજિક આગેવાનોની હાજરીમાં આ ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ થવાનું છે અને એની ખૂબ જ સરસ તૈયારીઓ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા અહીંયા કરવામાં આવી છે. અમારા આ કાર્યક્રમની અંદર એટલે કે કાલે તારીખ 4/1/2026ને રવિવારના રોજ ઠાકોર સમાજનું જ્યારે અહીં સંમેલન મળી રહ્યું છે ત્યારે બિન રાજકીય કોઈ પણ પક્ષ હોય, ઓનલી ફોર ફક્ત અને ફક્ત અમારો સમાજ, જેમ ભારત મારો દેશ છે એમ સર્વશ્રેષ્ઠ સમાજ મારો એક ભાઈ છે, ભાઈચારાના હેતુથી ઉત્તર ગુજરાતના તમામ ઠાકોર સમાજનું આ ઓગળજીની પવિત્ર ધરા પર જ્યારે સંમેલન થઈ રહ્યું છે ત્યારે જે કાંઈ અમારું બંધારણ છે, અમારો મુખ્ય મુદ્દો સમાજની અંદરથી જે કંઈ કુરિવાજો છે, લગ્નની અંદર ખોટા ખર્ચા, મરણ વિધિની અંદર જે કાંઈ છે એ બધા ખર્ચાને ઓછા કરી અને સમાજ શિક્ષણ થકી આગળ વધે. અમારું જે કંઈ બંધારણ છે એ બંધારણનું બીજી સમાજ પણ અનુકરણ કરીએ અને એ પણ ગમે આજ નહીં તો કાલે ગમે ત્યારે એ પણ સમાજ આવું બંધારણ કરીએ અને એમના સમાજની અંદરથી આવા કુરિવાજો દૂર કરી એમનો સમાજ પણ શિક્ષિત બને. એના માટે અમે ઓગળજીની પવિત્ર ધરા પર જ્યારે અમારું સમાજનું સંમેલન મળી રહ્યું છે, અમે બધાએ જે કંઈ અમારા મીડિયાના માધ્યમથી જે કોઈ સમાજ સાંભળે છે એને અમારી બે હાથ જોડી અને વિનંતી છે કે ઓગળજીની પવિત્ર ધરા પર જ્યારે આપણે બધા ભેગા થયા હોય ત્યારે તમામ યુવાનો આ બંધારણ જે કાંઈ અમારા 16 મુદ્દા છે એ રજૂ થાય એનું પાલન કરે, એમને ઓગળજી સદબુદ્ધિ આલે અને ભવિષ્યની પેઢી વિકાસશીલ બને એવું અમારું તમામ સમાજનું એક અમારું સૂત્ર છે. દિયોદર ખાતેનું આ મહાસંમેલન માત્ર એક મેળાવડો નહીં પણ ઠાકોર સમાજની બદલાતી વિચારધારાનું પ્રતીક બની રહેશે. રાજકીય મતભેદો બાજુ પર મૂકીને જ્યારે આટલી મોટી સંખ્યામાં આગેવાનો એક મંચ પર આવી રહ્યા છે ત્યારે આ નવા બંધારણથી સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર થશે અને પ્રગતિના નવા દ્વાર ખુલશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. શક્તિપીઠ અંબાજીમાં આસ્થાનો મહેરામણ ગુગવ્યો તો દાનેરાના અનાપુર છોટામાં સેવાની સરવાણીએ જગતજનીનો પ્રાગટ્ય ઉત્સવ દીપાવ્યો. આસ્થાના પર્વે છવાયો માતમનો ઓછાયો. 24 કલાકમાં 2 જિંદગીઓ હોમાતા અંબાજીની ગિરિમાળાઓ ગમગીનીમાં ગરકાવ. ખાખીની બાજ નજર સામે ગુનેગારો બેબસ. ક્યાંક માદક પદાર્થોનો જથ્થો પકડાયો તો ક્યાંક ક્રીડા તસ્કર અને જુગારીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા. રાજકીય સીમાડા ભૂલી ઓગળની ધરા પર ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન. ઠાકોર સમાજની એકતા અને નવા પરિવર્તનનો થશે મંગલ પ્રારંભ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.